तो हे गाइस गुड मॉर्निंग स्वागत है हमारा नवा व्लॉग वीडियो में वाग्यासी 8 ने आप व्लॉग स्टार्ट कर दीधो चाबा पी लीधी मम्मी में बैठे मम्मी गुड मॉर्निंग जय माताजी चाबा पीधी चा पी कचरो वाता तो ब्लॉग जो बे गयो कालनो व्लॉग चालू कर जो बैठ पप्पा ए उठीने बहार बैठा छी અને લોકો લુગડો ધોવાનો ચાલુ છે ગુડ મોર્નિંગ जय माताजी चाबा पीधी चाबा पीने वाहंगा से ने લુગડો ધોવા બેઠા પપ્પા એટલે બેઠા છે પપ્પા ગુડ મોર્નિંગ જય માતાજી ચા નાસ્તો કરે ચા નાસ્તો કરીને ફોનમાં બ્લોગ જોવી પેલું વાઈ દીધું જમફળી ને પેલું બે આટલા બાબાનું હતું હોય તો પણ ના થાય પપ્પા તો કાઠી જમીન થઈ જાય મૂળ કેટલો આવ્યો ના પણ અમે પાડી કરવાની છે ને તો બધી વાળી પાઇપ લગાવી નાખી એરી પોકી દે કાલ અમે લગાવી કાલ પાણી આવ્યું તાણે એકન જીત્યું પાણી એકનથી લગાવી અનિલ કાકા આવી જશે કાકા ગુડ મોર્નિંગ જય માતાજી ચાબા પીને આવ્યા આપણે હતા વિના કાકીના ઘરે ના મૂકું તો ફોન જોવાનું ચાલુ ગુડ મોર્નિંગ जय माताजी ચાબા પીધી और चा पी तो बड़े दोया अपना फोन दे दे હું તો કચરા પોતું થઈ ગયું ना नहीं खाली कचरो आनी અને નહીં હા अभी तो वाहन है तो फिर कहीं मिले हां निशान તો શનિવારે એટલે को पहला वीडियो જોઈ હું દોડ્યું જરોડી હતી કુંદેળી હતી તો જય ફ્રીજ નેચર જઈ જરૂરી છે કાળા જણી હા જરોડી હતી ત્યાં આપણે હતા દાદાના ઘરે ને આ મકતો તો બહાર પડે હે નોકરી હેડે વહેલા વહેલા ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ જય માતાજી ચા પાણી કરે હાઓ ચા પાણી કર્યો અને આ નોકરી જવાની તૈયારી કરીએ તૈયારી કરે છે ટિફિન બિફિન ભરવા બાકી ના તો અડધો દાડો છે એવું કાલ તો કેટલું બધું મોડું થયું તું કાલ તો મોડો વાહણ વાહણ પડે હે હજુ તો લુગડા ધોવા ભેજે છે ગુડ મોર્નિંગ જય માતાજી ચા બા પીધી ચા પીધી ચા હું હતું બીજી વાર તો ગાઈસ આપણે આવી જતા પિન્ટુ કાકાના ઘરે ના મૂકું તો કાકા ઉઠી જશે ગુડ મોર્નિંગ જય માતાજી ચા બા પીધો ચા પીને ટિફિન કરું અમુક ટિફિન ભરવાનું ચાલુ છે રોજ તાન રોજ ભરવાની રોજ પૂછવાનું ના પણ આજ બટાકા શાક કોરું કરી હતી આલે પર બધી રોટલીઓ જ ખવાઈ જાય ના ખવાય એટલે મેં કીધું દ ભરું હુકી ભાજીમાં તો ના ભાવે એટલી બધી હા એટલે કહું પેલું ભેલું શાક હોય ને રાહજો તો ચાલો ખવરાય ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ જય માતાજી ચા બા પી લીધી હાઉ ચા પી ના ટિફિન કરી રહ્યા તો લુગડા હાબુ દઈને મૂચે હા ડોલ આ બધે મેલે જોઈએ ઉત્સવની ને આજ હા વાત તો બે જણે કહેશે તો કાકા કરી સી ગોદ આટલા હી કાઢી પાછો આટલા હી કરી અરે જમફળી હે ને જમફળ ને પેલું જોબુ આ બે જમફળી જોડે જોડે વાઈ કઈ નહીં જતું એક જોબુ પડ્યો ને પેલો એ હુકાઈ ગયેલો હે એને વાઈ દો એ પણ હોય ના હોય પછી જોડે પડી જતું હતું એટલે આગળ ચોક પેલો એના કતી વાઈ દે તો આગળ વાઈ દે ને તો ચાલો ઓ બતા રે તઈ રાહુલ કે ડાળમ લાવે તો ચો ડાળમ બે જોબુ દાદા કે પછી ભરી દઈએ ખાલી આટલા પેલા ફૂલ લાવવા ભાઈ કાકા પેલા પીળો ફૂલ આવી રહ્યો આટલામાં આટલા મસ્ત લાગ્યું પણ આગળથી પેલું બંધ કરી દેવું પડે ગાય આવીને રાતે ખાઈ જાય હા એર્યું ઉપાધિ હા ઓય પણ જોડે પડી જતું હતું એટલે પછી જવા દીધો એર્યો કઈ તો કોમે જવાનું છે તો કાકાને આવી જશે ત્યારે ચાર મમ્મી આસ્તો જો મમ્મી હું ઘર લગન પપ્પા કઈ ના કે કરી કે ડોસી જેવી થઈ ગઈ એટલે તારો વહેલા વહેલા જો મેદી મૂકવાની હતી તૈયારી કરો છો અને
પમદાર છે વરત એટલે એની તૈયારી થાય પાછી વર્ષે પરમ દિવસ વરસાદનું વ્રત નહીં લેવાનું. વડ સાવિત્રીનું એટલે કાકાની કોમી જવા માટે આવી જશે 4 જણા. તો ગાઈસ વાગી જશે 10 ના મૂકું તો વગા દીધા છે પૌવા બટાકા પૌવા. હવે ચમ છૂટા છૂટા નહીં થયા પાર પર બેન છૂટા છૂટા નહીં કે એટલે એવું કર્યું છે હવે તરત પલાળી આમ તો પલાળી રાખીએ થોડી વાર તો પલાળી તો નાખી દઉં એટલે તેમાં પલાળી મિલે ઓય પલાળી હેડકા ના હેડ હાલ પછી ધોતા ને એટલે ધોઈ નાખવાનું અને પછી એને પેલું નહીં આપણે જાળી એમાં રાખવાના એમ જ અને પછી આમાં થોડા હુકાઈ જાય ને પછી કરવાનું. પછી કમ્પ્લીટ મસ્ત સુસ્તા થઈ જાય. તો નાસ્તો બાસ્તો કરીને હવે રોધવાની તૈયારીઓ ચાલુ છે. જો શાકભાજી લાઈન વાળવા બેઠા. ચોળી હોય એમ બધું મિક્સ હાલ લાગવા થાય ઓર તેમને તાળો તાન ચોળી અડીશું ચોળી રે નારી પીની જો અડીશું એવું લઈ 40 બધામાં ભાવ વધી જાય પણ તો ગાઈસ વાગી જશે 12 ને આપણે હતા વિના કાકી ઘરે ના મૂકું તો રોધવાનું ચાલુ છે. બે શાક બનાવ્યા કંઈક ચોળીનું બનાવી બટાટા બનાવી એવું ચોળીનું મારા બોલે આ બધો બટાકો બટાકું ખાશે. અમે તો ટિફિન લઈને નહીં જતા એટલે એ બનાવવું પડે. આ તો ગાડી કેતો તો પૈસી ગયા તો હમ. કે આ તો ગાડી હોય જાવ પછી કાજે ટિફિન કરવાનું પછી આગળ ચાલુ થશે. જો હા આવું આવો લુગડો હા આ પેલો એનો એનસીસી નહીં કહેતો નવો મળે એ વાત બધા હંગાત જ મળ્યો હતો એવો હમ ત્યારે આ જાય પહેરી જોયું કપ તો પેલો જોઈએ. આ શીખવા મારા તો જાય ને તો આયરે પહેરી જતી ના આપણે આવ્યા દાદાના ઘરે ને અમે તો રાંધણી કા ચાલુ છે. જવાનું કહેતા ને ચમ ના જતા જઈને એવું હા આવી જતો એટલે તો કહું ક્યાં બનાયા દૂધીનું શાક ને બટાકાનું કાકાને ઘેર ખાવા બને એટલે તો ગેસ આપણે આવ્યા ઘરે ને આમાં કોઈ લોટ ભરવાનો ચાલુ દહીંનું દળીને લઈને આવ્યા. હું તો કહું તને તું વિનાળીનું લઈને આવી તો તારે મૂકી દઉં એટલે એ દહીનું મેં કીધું ને મેં કીધું લાવજો પૈસા આવજો હું દહીનું લઈ આવું કે મારું દહીનું લેતા આવજે બેનું લઈને આવી ના પણ એનું દળી દળી નહીં. હા કે બાજરીનું બપોરે બાજરીનું ગાળો કરો તે કે તમારે બગડે તો પછી એટલે કે ના મોડી વાગે 3 વાગે ખોલે ને એ વખતે કે તમારે દળે કે તારા તો દળી તો લે ખાઈ લીધું છોકરો જ લીધું એક સવે પિસાઈ જો અને એક હાલ છે કચો જો ફેન્ડમાં બેને ખાધું ખાઈ તો હવે કીધું લે વાહન ગભાઈ ને ત્યાં ગળદો લોકો થઈ ખાઈ ના બાકી હે તો ગઈ વાગ્યા સી 4 નો તો ચા પીવા બેઠો હી 3 જણો એટલે હું એરા ઊંધી હુકી ના મન કે હમી કરીને હું કહું ના પાછી તેરા પાસે જોવા જાય ને તો હતી જ નહીં એટલે હું કહું લીલી હતી આવી જશે તાર હા એ પહેના હતા ને તે મેલી થઈ હતી આટલો બધો રેતનું વળજ્યું હતું બંડી તો બીજી પહેરી છે બધા જવાનું આબુ જાતે ને જાતે હું લાવવાનું ખાલી એટલું વસ્તુ લે જવાનું ફળ ને એવું બધું ફળ ને એવું જોવાનું તો કેરી હોય પડી હા આપડે અને આ પોલનું પત્તું હોય એમાં ખબર મીડિયમ તો એવું બતાવે ને હુત્તર જોવો વેટવાનું બસ આપણે ઘેર હોય બધું
જીન રૂમ ને એવું બધું પૂજા બોલા જો પૂજા બોલામાં પૂજાપો તો જોવા જ નતા ઓરે તું લઈ જવું આજથી ચાલુ થઈ ગયું ને એ હા તે જે વસ્તુ જેમ પણ પૂનમના દાળ બધું અમુકને આજે લીધું ખાજે એટલે તો કહું આજ કાલ ને પરમદાર ત્રણ દાડા દાળ હોય એટલે ગમે ત્યારે જેમ ટાઈમ હોય એમ લે આપણે તો કાલ લીધું હાલ તો રહેવાનું લેવાય સોમવાર તો આમ તો ગરદી એટલી હશે ને હા એમાં હું તે વળી બધાને કોઈ વરત લેવું હોય તો હોય એ તો ગળદી ભાળીને જ બધું ના પડ દેવાની અમુક ને તો એમ ઘરવાળા ઘર આવતા હોય તે આવી બકા આઘાથી આવતા એટલે પૂનમના દાડો સારું પૂનમે થઈ જાય ને વરત એ થઈ જાય બજાર તો બધો તૈયાર થઈને આવી જશે મેં એ જાઉં છું હું તો જઉં તે ધાબા પર ઊંઘી રે હેડ તે આપણે હેડીએ છીએ બજાર વરતનું બધું વસ્તુ લેવા ચિંપાંજી બજારમાં આવ્યો હતો ને તો બ્લાઉઝ ફિટિંગ કરાવી છે સીવડાવવા નાખવાના નહોતા તો દોરી બોરી નાખાવી તૈયાર ને તૈયાર નાખાવી પડે ને પછી પેરથી નખાવી દેવાની તો ચાલો ના હજુ દોરી ફિટિંગ કરાવવાનો ચાલુ પમદાર પહેરવાનું આજી હાડી અંગાત હા લાલ તો અમને ચપ્પલ લેવા માટે ઉભા રહેશે તો શાકભાજી લેવા માટે ઉભા રહે બટાકા સવારે એમના એમ તો છે તે લેવાનો કાચન બાચો આવી જાય સિંગના ચણા તો હી નહીં સિંગ લઈ લે મમ્મી લે તો ચણા તો પડે હા હા પાપડ ને બાપડ હળદર વાળા પેલા સાદા મને તો ચણા ભાવતા જ નહીં હા લઈ લે મોલમાં આવું મસ્ત બધા અંદર લેવા જઈએ વસ્તુ મળી રહે ચા એવી આવી જાવ ચાની બધી અલગ અલગ હાથમાં તોડ નાખી ના લીધું મસ્ત લાગે આવી ચાલો સાદી એરી દબાવવાનું એરી થયું તો ખરા હા કચકડાનું વધુ પેલું એ ભારે ને એટલે એને તો એ જ ગમે હો રે પેલો ગુલાબી કલર એ મસ્ત જો પરિવાળો થઈ રહ્યો અંદર હું લેવું હવે બધાજી અમે જોયું ના તને પગમાં પહેરવા હાથમાં પહેરવા અને એનું
પગમાં પહેરવાનું બે પગમાં પહેરવાનું ચાલે હાથમાં પહેરવાય ચાલે હાઈ દે કાઢીને જોવો કટલરી કશું લીધું નહીં ને આટલું જોવા આવે પાછા ડબ્બા બબ્બા બબ્બા બાટલા લેવા નથી કેતા તમાર પેલા લીધા કેટલું વળીને આવી તું તો ઓહો નેના આવું લીધું ચકલી પોણી ભરીએ ને એરિયો કા મોજા હી ના મોજા નહીં ખાલી હું તો કોઈ નેના છોકરા મોજા હી મને એવું જ લાગે હું તો તને એવું મૂકો આવું જમવું નહીં લેવું આપડે તો ડાયરેક્ટ પાઇપ થી ભરીએ અમે તો પહેલી વાર ગેસ નો બાટલો પતી ગયો ને એમાં ચૂલે રોતી ડબ્બો બળી ગયો મુહૂર્ત કર્યું સારું એવી તો કોમમાં ના આવ મમ્મી મોટી મોટી તો મોટી કોમમાં ના આવું લાલ જ હતી પેલી પીળી લઈ જાય ને આપણે લીલી એવી મોટી હોય ને તો એવી ચાલે એવી બધી એક જ જેવી હોય ને તો વધુ ના આવે મમ્મીએ તો વાઇપ પર લીધું ને બાટલો સાફ કરવાનો નહીં તો ડબલો ને બબલો મસાલ લેવાનો આ તો કોઈ ફરવા થાય ચોક જવો ને નાસ્તો હા ચોક જવાનું હોય તો લઈ લે બેસો તો બધું વસ્તુ લઈ લીધું ચપ્પલ બપ્પલ લીધો મેં અને આમાં કોઈ હિસાબ કરવાનું ચાલુ હોય તો આવી જશે આપણે પૂજા પર લેવા માટે વરતનું સ્વટ સાવિત્રીઓનું થાક બધાનું ભેગું જેટલું લઈ રહી તો મમ્મી તી તો મને ખાલી બોટલ ને હાબુ હા પેલું હાથ ધોવાનું લીધું એવું હાબુ આવે હા બધાને ધોરા છે એમને કે ટાઈમે જોઈએ એવું નહીં તો બેઠો છે બધા થાકી આમાં કોઈ બંગડીઓ લેવા આવે પેલા કણ તે હેડા જીએ ચો આગુ તો બંગડીઓ લઈ 120 લઈ લો મસ્ત કોમલ નહીં તો કેટલી બધી પણ તો ચેવડા મોટા હી પહેરવા થાય અને તમે તો એકે વખત એવો પહેર્યો મારે એવી તો એવી તાર મસ્ત લાગે મારે તો ગુલાબી હે મેચિંગની તો તાર પૈસું લે બીજી પહેરવી પડે જો આ ચેવો મસ્ત આખો બહારનો બગડો એવી નહીં પહેલા લઈ જાય ને એવી નહીં આઈ રહી જો મમ્મી આવું સાઈડ જો એ રહ્યું મસ્ત લાગે જો એને તો એમાં આપણી ચાલી રહી તો પેડા લોય છે કોક બાદા એને તો નવું નવું જશે કોક તો ખારું લે કે ખાવાનું કોણ ખાવા પાઈ રોઈ તો પતાઈ દે આપણને તો નહીં ભાવતી એવી કે આવી આરી તેરી લે સોયા સ્ટીક લેવું કે બીજું કઈ લેવું શું ભાવ સોયા સ્ટીક લેવું ચો બાખરવાડી સોયા સ્ટીક હોરી લે રોઈ ત્યાં ભલે લેવી તો
બે વસ્તુ લઈ લે. આમાં લીધું ને એક પાપડી પેકેટ લીધું હતી. ચલા વાળું 70 રૂપિયા. બજારમાંથી આવી જશે ઘરે. सब कुछ ले लेने का नाश्ता बास्ता. પેલી આવને થેલી ના લેતો હો. હાવ મેલ દે અંદર. હું કરવી હતી કાચા ઘેર તો આવી જઈને ગાડી આવી જઈ શકમ. હા પપ્પાને આવી ગઈ ઘરમાં આવી જશે. ચોકમ પંખો કર્યો તે હું કરો તો શાંતિ મળી ઘેરે ખરું પણ ઓછું થશે. એ તો એસી ચાલુ હતી બહાર નીકળ જેવું થતું હતું ઘણી વાર ખાલી. તો નાસ્તો લાવ્યા છે જો પૂરીઓ સોયા સ્ટીક શક્કરપારા ને એના પૂરીઓ કેટલું બધું લાવી દીધું. અમે તાર ભૂખ લાગે એના કરતી સારું કર. આમ ભૂખ લાગે એટલે શું થાય હા પડીકો લેવા જઈએ ને કરતા થોડું ખાવા થાય રાતે બાતે. તો પેડા લાવે પ્રસાદી કરવા. આજ તો પણ શનિવાર નતો. ભૈલાન મોજા આ હા ચકલીએ લગાવવાનું પણ કે ભૈલાન મોજા કમ્પ્લીટ પણ એવું નહીં લાગતું. જો પણ કમ્પ્લીટ મોજા જેવું છે ચકલી એ ભરાવાનું. તો ગાઈસ વાગ્યા છે 6:45 ના બજારથી આવી તો ફ્રેશ થઈ ગયા ને રોધવાનું ચાલુ કરી દીધું સૌ ને મમ્મી આજ તો બહાર રોટલા બનાવવા લઈને આવી જઈશ. લઈ તો 8 મોટી મંદિર ને જથી લઈ શી ખબર. તો જાળવાની મુલાકાત કરતા આવીએ. સવારમાં તો પાણી પીવરાયું હતું અત્યારે પીવરાયું નહીં પાછું. જુઓ 2 જોમફળી અને 1 જોબુડો વાઈ દીધો ના મકું ઓબા. અરે હું કહી ગયો હા તો હું કહી ગયો બે બીજા જગ્યા વગર આમ તો લાકડો બાકડો ના હોય તો સારું જગ્યા થઈ જાય. હું કઈ ગયું એને વાગે છે 7:30 ના આપણે હતા વિના કાકી ઘરે ના મૂકો તો રોધણી કા ચાલુ એ રોટલી બનાવવાની કા ચાલુ છે એવું. હમણાં અંધારેલું નતું લાગતું જો જતું રહ્યું બધું એટલે જ કહું હમણાં અંધારેલું હતું. હા ના ફાવે બધું ઉડે લોટ ને બોટ એટલે જ ગાઈસ આપણે હતા પિન્ટુ કાકા ઘરે ના મૂકો તો રાંધણી કા ચાલુ છે. પિન્ટુ કાકાને અંગે છે ને મૂકો રોટલી બનાવવાનું ચાલુ હશે. તમે લેટ થઈ જાય એટલે રોટલી બનાવવાનું ચાલુ થઈ ગયું છે. બારે વાયરો નહીં લગાડે ચાલુ કરી દો. એક તો ખાવા બેસી પેસેન્જર ચાલો તમે ઘણી વાર વાગી જશે 8:30 ના અમુક તો ખાવા માટે બેસી જશે. ભાઈ 2 જણો કેરી કાપી છે ગવાનું શાક ને બાજરીના રોટલા ચમચમાટ બનાવી માપનું. આપણે હતા કાકા ઘરે નતો ખાવા માટે બેસી જશે. હવે નેચા બેઠો ધોઈતો ને જવું પેલા ઘેર. આજ તો નવા મહેમાન હાલ નેચે આવ્યો નતો પાછો રિહાઈને જતો રહ્યો. નેચે નતો આવ્યો ફટ લઈને ખાવું તો હોય પાછું ડી ચડી જાય.
આપણે હતા પિન્ટુ કાકા ઘરે ને તો ખાવા માટે બેસી જશે 3 જણો. એક ભાઈ ખાઈને તો પેલા ઘેર ના આવ્યો. પેલા ઘેર જાય પિન્ટુ કાકા જોડે આવું આવે નિકલમાં પપ્પા જોડે એટલે જ કહું અને એમાં ભડકાય કે કમ્પ્લીટ સાચું જ હશે. પણ વાત જ એવી કરતા હતા